સવારના દ્વારકા જતા જ આવું થશે અમારી જોડે ખબર નથી। પડતાની સાથે આપણા જોડે આવી ગઈ બસમાં જવાનું હતું દ્વારકા। આવી નથી પેલા આપણે ચડી ગયા બસમાં જોયું તો એક જણો તો અહીંયા ઓલરેડી હતો જ। બસ કેવી લાગી જરા તમે કોમેન્ટમાં કરી દેજો। અને તમારી જોતી તો કોન્ટેક્ટ આવી ગયા બધા બેસી ગયા પાછળ। હું મારા મામા છોકરો અને મારા મામા 3 જણા અમે બેસી ગયા આગળ। સ્મોકી તો વાગતા હતા, મોજ મસ્તી કરી રહ્યા હતા બધા। રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ। રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા। દ્વારકા જતા આપણે રસ્તામાં બસ મળી। બસના પાછળ તો જો શ્રી કૃષ્ણ સાક્ષાત દર્શન આપ્યા એવું લાગતું હતું આપણને। તો ફાઇનલી સવાર પડતાની સાથે આપણે આવી ગયા દ્વારકા। બસમાંથી કાયદેસર ઉતરી જ ગયા નીચે। આ બાજુ મામાનો છોકરો જો એટલી ખુશી હતી દ્વારકાની, અને બીજી બાજુ મારા મામાનો છોકરો જો હરખમાં નાચવા માંડ્યો। માસીનો છોકરો કે મજા આવે। પછી આપણે નીકળી ગયા હોટલ બાજુ। આજનો વ્લોગ ખતમ કરીએ અને મળીએ પાર્ટ 2 માં। વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો।